હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ચણા અને દૂધીનું શાક। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ અને સામગ્રી બતાવી દઉં। તો મિત્રો સામગ્રીમાં આપણે દૂધી કાપી લીધી છે 500 ગ્રામ, એક ટામેટું કાપી લીધું છે, 2 ડુંગળી, લસણ, લીલા મરચાં, ચણા, તેલ, લીલા ધાણા અને આ લસણ આપણે કૂટી લેશું અને આ બાજુ મસાલા આપણા। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલાં આપણે ગેસ સળગાવી લઈએ। ગેસ સળગાવી લીધો, તપેલું મૂકી દઈએ। હવે તપેલાની અંદર આપણે તેલ પાડી દઈએ। હવે આ તેલને આપણે થોડુંક ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું, તો અંદર આપણે 1 ચમચી રાઈ, આ રાઈને આપણે થોડીક ફૂટવા દેશું। રાઈ ફૂટવા લાગી તો 1 ચમચી આપણે જીરું નાખી દઈએ। લસણ, લીલા મરચાં, ડુંગળી, આ વંગારને હવે આપણે થોડો પાકો થવા દેશું। તો વંગાર આપણો લાલ થઈ ગયો, તો હવે અંદર આપણે દૂધી નાખી દઈએ। ચણા, આ ચણા આપણા બાફેલા હતા। હવે આ બરોબર આપણે મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયું, તો હવે અંદર આપણે મસાલા નાખી દઈએ। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખી દઈએ। લાલ મરચું તીખાશ પ્રમાણે નાખી દેશું। ધાણા, જીરું, હળદર, હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ મસાલા। ફૂટેલું લસણ અને થોડુંક પાણી, હવે થોડી વાર આપણે ઢોકી દઈએ। હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ।
તો મિત્રો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું। હવે અંદર થોડાક આપણે લીલા દાણા નાખી દઈએ। તો મિત્રો આપણું દૂધી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું। અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી